કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા વિવાદિત નિવેદન મામલે ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા શહેરના પાંચમતી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવતા વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં વિરોધનો માહોલ સર્જાયો છે। આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે, જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા શહેરના પાંચમતી વિસ્તારમાં મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખડગેના નિવેદનની કડક નિંદા વ્યક્ત કરી। ધરણામાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા। આગેવાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવનભૂમિનું અપમાન ગુજરાત ક્યારેય સહન નહીં કરે। ભાજપના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે મલ્લિકાર્જુન ખડગે પોતાના નિવેદન બદલ તમામ ગુજરાતીઓ પાસે જાહેર માફી માંગે। આ મુદ્દે રાજ્યભરમાં રાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જો કે હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી કોંગ્રેસને શું અસર થાય છે તે તો આવનાર સમયમાં ખબર પડશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન વારંવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અપમાન થાય, તેમજ દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું અપમાન થાય એવા શબ્દો ઉચ્ચારેલા છે। ગુજરાતીઓને અભણ કહ્યા છે, મૂર્ખ કહ્યા છે। તો એની સામે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આજે પાંચબત્તી ભરૂચ મુકામે એક મૌન સભાનો કાર્યક્રમ રાખેલો છે અને આ મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન પાછું ખેંચે અને ભારતીય જનતા પાર્ટી પાસે માફી માંગે એવા ધ્યેય સાથે આજે આ મૌન કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કોંગ્રેસના પ્રમુખ ખડગે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક પ્રચાર રેલીમાં ગુજરાતીઓ વિશે જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરેલો છે અને એમાં પણ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એના સંદર્ભમાં ગુજરાતીઓ અભણ છે, અશિક્ષિત છે, મૂર્ખ છે આવા જે શબ્દોનો ઉચ્ચાર કર્યો છે એ ગુજરાતની અસ્મિતા ઉપર ઉઠારા ઘાટ જેવો છે। ગુજરાતનું અપમાન કર્યા બરાબર છે અને વધારેમાં એ અવારનવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના વડાપ્રધાનનું અપમાન થાય એવા જે શબ્દો ઉચ્ચારે છે અને નરેન્દ્રભાઈ મોદીને ઝેરી સાપ એવા પણ જે સંબોધન કરેલા છે એમને અગાઉ, તો આ ખડગેના જે વાણી વિલાસ સામે ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે જે પાંચબત્તી મુકામે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લાના સૌ આગેવાનો જોડાયેલા છે। અમે કોંગ્રેસના પ્રમુખના આવા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને કોઈ પણ સંજોગોમાં સાખી લઈએ નહીં। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।